डभोई तालुका के चिसाड़िया ब्रिज पर लोहे की एंगल के कारण गंभीर से लेकर जानलेवा हादसे घटित होते हुए स्थानिक विस्तार के लोगों में भारी आक्रोश फूट निकला है। छोटा उदयपुर तालुका के चिसाड़िया ब्रिज पर क्षतिग्रस्त होने के कारण यहां पर एक के बाद एक वैसे गंभीर हादसे घटित हो रहे हैं। मध्य प्रदेश को जोड़ते वैसे नेशनल हाईवे नंबर 56 पर बनाया गया ओवर ब्रिज पर अब ये ओवर ब्रिज क्षतियुक्त बन चुका है। लोहे की हैवी एंगल रोड पर ही ऊपर हो जाने के कारण कई वाहन चालक ये गंभीर हादसों का शिकार हो रहे हैं। ऐसे में और भी गंभीर जानलेवा हादसा घटित न हो उसको ध्यान में रखते हुए स्थानिक रहीशों ने कुछ दिनों पहले ही यहां पर एक सुरक्षा काम चलाओ कामगिरी बनाई थी। तो वहीं लगातार 3 दिनों की रजूआत के बावजूद तंत्र द्वारा कोई भी कामगिरी नहीं करते हुए कांग्रेस के युवा नेता संग्राम सिंह राठवा, स्थानिक आगेवान सोमा राठवा सहित आगेवानों ने स्थल की मुलाकात लेने के साथ तंत्र पर तीखे प्रहार किए थे। आज आ ब्रिज बनावવામાં આવ્યો છે છોટાઉદેપુર થી અલીરાજપુર जती जे रेल लाइन है एनी चिसाड़िया गामे जे रेल बनावવામાં આવ્યો છે એ रेल ब्रिज जे ये ब्रिज एटलो तद्दन हल्की कलोटीनो है कि साहेब तेमां छे ने तमे दर 2 महीने ચોમાસામાં तो एटलो बधो खाड़ा पड़ी गया था ने एक्स्ट्रा बधा एक्सिडेंट थया छे, કેટલાક લોકોના હાથ પગ તૂટ્યા છે। એટલે આ બાબતની અંદર વારંવાર હું સાહેબ અહીં સ્થાનિક આગેવાન છું તો સ્થાનિક આગેવાન તરીકે અમે વારંવાર અહીં સ્થાનિક બોડીના જે અધિકારી છે એમને પણ જાણ કરવામાં આવી એ આવીને ખાલી સાહેબ થોડો આવીને પથરા નાખીને ખાડો પૂરીને જતા રહે છે, બાકી આને કંઈ સમાધાન કરતા નથી। એટલે આ સાહેબ અમારી એક વિનંતી છે કે હમણાં જ આ બે દિવસ પહેલાં એક બનાવ બન્યો, આ આખું આ હેંગર છે ને આખું ઊભું થઈ ગયું એમાં એક દેવજીભાઈ કરીને મોટી સલીના છે તેમનું પણ એક્સિડન્ટ થયો છે, એના હાથ પગ તૂટી ગયા છે, એ અત્યારે હાલમાં દવાખાનામાં દાખલ છે। અને બીજા એક રંગપુરના છે જુવાનસિંહ કરીને, એક બીજા ભાઈ બોડગામના છે, એ ત્રણે ભાઈઓ એક જ દિવસે આ હેંગરથી એક્સિડન્ટ થયું છે। चिसाड़िया गामे नेशनल हाईवे ऑथोरिटी ऑफ इंडिया में आवतो आ ब्रिज अमे जे स्थळे ऊभा छे ए स्थळे अगाऊ पण मीडिया मित्रोए पण सरकारना कान खोलवा माटे प्रयास कर्यो हतो, पण मने एवुं लागे छे कि आमनी कान ने आँखों अने मोढुं बधुं बंध होय एवुं लागी रह्युं छे। हालमां ज आप जोई शको छो कि अहींया आखो एंगल लोखंडनो एंगल અહીંથી આખો બેન્ડ થઈને સામે આવી ગયો છે। અહીંયા 3 વ્યક્તિઓના અકસ્માત થયા છે, કોઈનો હોઠ આખો નીકળી ગયો છે, કોઈનું ડાચું તૂટી ગયું છે, બેના હાથ ફ્રેક્ચર છે, એકને પગમાં વાગ્યું છે। અહીં કોઈ આદિવાસી યુવાન મરી જશે તો જવાબદારી કોની? નેશનલ હાઈવેવાળા સ્ટેટ પર નાખે, સ્ટેટવાળા નેશનલ પર નાખે, આમ કરીને કોઈ વ્યક્તિઓ જવાબદારી લેવા તૈયાર નથી। આના પહેલાં અહીં આ જ બ્રિજ ઉપર 1.5 ફૂટ ખાડા પડી ગયા, નીચે જમીન દેખાય, તમે છોટાઉદેપુરની બહાર નીકળતો બ્રિજ તો પણ ખાડા પડી ગયા છે। આટલી ખરાબ બિસ્માર હાલતમાં આ મધ્યપ્રદેશ જવા માટેનો રસ્તો છે। આ બોર્ડર એરિયાના લોકોને જવું હોય 156 નંબરના હાઈવે પર તો કેવી રીતે જશે? અહીં લોખંડનો એંગલ આખો તૂટી ગયો, પેલા ભાઈ અહીંથી 10 ફૂટ સુધી ખેંચાઈને ગયા લોહી લુહાન હાલતમાં। અત્યારે પણ આપ જોઈ શકો છો નહીં બેરીગેટ, આ ગામના લોકોએ પોતાનું કપડું ફાડીને આ નાના પથ્થર મૂકીને આ પોતાના રક્ષણ માટે આજે આવી હાલત છે અમારા આદિવાસી વિસ્તારની। સરકારને હું નમ્ર વિનંતી કરું છું કે આના પર તાત્કાલિક ધોરણે એક્શન લઈ, નહીં તો હવે કંઈ બનાવ બનશે તો અમે આ ગામના લોકો ભેગા થઈને આ રોડ રોકો આંદોલન કરવાના છે। આ રોડ અમે રોકી દેશું, અમારો રોડ જોઈએ તો આ જવાનો રસ્તો મળશે, નહીં તો અમે આ ચલાવી લેશું નહીં।